દંડ થઈ ગયો અમારી સરકારની વાત અમારે દંડે આપી શકે નીચે ને કરી હા બધા કરશું અમને ના શીખવાડો બેન અમે કરશું કઈ વાત હા કઈ અમે ગમે એને દંડ પણ આપી દઈશું ડિટેન પણ કરશું અમે કાર્યવાહી કરીએ અહીંયા ભાઈ આપણે જોવો છો કે આટલી જ ખાલી કેમ કે મેં અહીંયા જોયું કે જ્યાં 5 બહેનો ઊભી છે તમે એને જ રિટર્ન કરી દીધી આ ફોર વ્હીલર જે લાવો તો નંબર કરીએ છે એટલે રિટર્ન થઈ છે કે નહીં મને ખબર પડે. એટલે આપણે કહીને કે ખાલી ધંધાર્થીઓની જ તમે લ્યો છો ઓલા લઈ લ્યો બરાબર છે આપણે વાંધો નથી. આ લોકોને શું છે કે પૈસા વાળાઓની કારોને અડવામાં પણ બીક લાગે છે અને ઓલા ગરીબ માણસોની જે ધંધો કરે છે એ લોકોની ગાડીઓને જ પકડવામાં રસ છે. નો પાર્કિંગમાં બધી જગ્યાએ ઉપાડી જ લેવું જોઈએ. હું ના પાડતી જ નથી, અમે કોઈને એના કામથી રોકતા જ નથી. પણ આ ફોર વ્હીલરો શું પાર્કિંગમાં છે? આ વિસ્તાર શું પાર્કિંગ વિસ્તાર છે? આ વિસ્તાર જે છે એ પાર્કિંગ વિસ્તાર છે. આ કેટલી નડતર થાય છે. આ બસ નીકળે છે, અહીંયા આ ગાડી ઉભી છે, આ કેટલી નડતર છે. આ વિસ્તાર પાર્કિંગ વિસ્તાર છે. એટલે રૂપિયા વાળાઓને નો પાર્કિંગમાં ગાડી રાખવાની છૂટ હોય છે, એવું છે. પાછા પોલીસ વાળાઓને કે ટ્રાફિક વાળાઓને આપણે કહીએ એટલે સીધી આપણે એવી બેઇજ્જતી કરે કે તમે અમને ના શીખડાવો. જો એમને ના શીખડાવવાનું હોય ને તો આજે કેટલા ટાઈમથી અહીંયા ગાડી ઉપડી ગઈ હોય.